શ્રી શિવાય નમસ્તુભ્યમ, હર હર મહાદેવ. ભાઈઓ અને બહેનો, 29 જૂન 2026 સોમવારના દિવસે જેઠ મહિનાની પવિત્ર પૂનમ તિથિ આવી રહી છે અને આ સોમવતી જેઠ પૂનમનું આપણા હિન્દુ ધર્મમાં અત્યંત વિશેષ તેમજ મહત્વનું સ્થાન છે. તો માતાઓ બહેનો, જેઠ પૂનમ તિથિના દિવસે કરવામાં આવતો ચંપલનો ઉપાય એક એવો વિશેષ ઉપાય છે જે તમારા શત્રુઓથી છુટકારો મેળવવા અને સુરક્ષા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. આ ઉપાય વિશેષ રૂપે એવા લોકો માટે લાભદાયક સાબિત થાય છે જેઓ પોતાના જીવનમાં શત્રુઓ, વિરોધીઓ અથવા નકારાત્મક શક્તિઓના કારણે સતત પરેશાન રહેતા હોય છે. આ ઉપાયનો આધાર તંત્રશાસ્ત્ર અને લોક પરંપરાઓમાં જોવા મળે છે, જેમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પ્રતિકાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે જીવનમાં ચારે બાજુથી ફક્ત અને ફક્ત પરેશાનીઓ આવી ગઈ હોય અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાઈ રહ્યો હોય, ત્યારે 29 જૂન 2026 સોમવાર જેઠ માસની આ મહા પૂનમ તિથિના દિવસે ચંપલનો આ નાનકડો ઉપાય કરી લેજો, જેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, તમામ દોષોમાંથી મુક્તિ મળશે અને ઘર પર એટલું ધન આવશે કે સંભાળ્યું નહીં સંભળાય, તથા માતા લક્ષ્મીજી અને દેવાધિદેવ મહાદેવજીના આશીર્વાદથી આખા વર્ષ દરમિયાન ધનનો વરસાદ થતો રહેશે. અને માતાઓ બહેનો, આ એ પૂનમ તિથિ છે જે જેઠ મહિનામાં પડનારી સૌથી મોટી તિથિ માનવામાં આવે છે, કારણ કે આ વખતે આ પવિત્ર તિથિ સોમવારના દિવસે આવી રહી છે અને સોમવાર એ ખુદ મહાદેવનો પ્રિય દિવસ હોવાથી આપણી સનાતન પરંપરામાં આ સંયોગનું ખૂબ જ મોટું અને અલૌકિક મહત્વ રહેલું છે. જો ક્યારે પણ આવો દિવ્ય મોકો મળી જાય અને જેઠ મહિનાના સોમવારે જ આ પૂનમ તિથિ આવી જાય તો આપ લોકોએ આ ચંપલનો વિશેષ ઉપાય તો અવશ્યપણે કરવો જ જોઈએ. તો માતાઓ બહેનો, વિડીયોને શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે આ વિડીયોને જોવા કરતા વધારે સાંભળવામાં ખૂબ જ સરળતાથી સમજાશે, એટલા માટે બની શકે તો આ વિડીયોને એવી જગ્યાએ જુઓ કે જ્યાં આસપાસનું વાતાવરણ એકદમ શાંત અને એકાગ્ર હોય. તો ચાલો માતાઓ બહેનો, શત્રુ મુક્તિ માટે આ ચમત્કારી ઉપાય શરૂ કરીએ, જેમાં ચંપલનો ઉપાય એક પ્રાચીન તાંત્રિક તેમજ જ્યોતિષીય ઉપાય છે જેને શત્રુઓથી છુટકારો મેળવવા અને જીવનમાં સુરક્ષા કવચ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. આ ઉપાય વિશેષ રૂપે એવા જાતકો માટે વરદાન સમાન છે જેઓ પોતાના જીવનમાં ગુપ્ત શત્રુઓ, વિરોધીઓ કે નકારાત્મક ઉર્જાઓથી ઘેરાયેલા રહે છે. આ ઉપાયનો મુખ્ય સ્ત્રોત તંત્રશાસ્ત્ર અને આપણી પ્રાચીન લોક પરંપરાઓ છે, જેમાં ખરાબ શક્તિઓને ડામવા માટે પ્રતિકાત્મક વસ્તુઓનો પ્રયોગ થાય છે. ચંપલનો આ ઉપાય શત્રુ પર થનારા તાંત્રિક પ્રભાવને ટાળવા માટે કરવામાં આવે છે, જેમાં એક વિશેષ વિધિથી ઉપયોગમાં લેવાયેલી ચંપલનો પ્રયોગ કરીને શત્રુને નિયંત્રિત કરવા, માર્ગની બાધાઓને દૂર કરવા અને પોતાની રક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ચંપલને આપણા શાસ્ત્રોમાં ધરતીનો સ્પર્શ કરનારું એક સબળ માધ્યમ માનવામાં આવ્યું છે, જે આપણા શરીરની ઉર્જાને ગ્રહણ કરે છે અને નકારાત્મક ઉર્જાને પોતાની અંદર શોષી લેવામાં સહાયક બને છે. જ્યારે કોઈ વ્યક્તિની ચંપલને તાંત્રિક વિધિઓ દ્વારા પ્રયોગમાં લેવામાં આવે છે, ત્યારે તે શત્રુ પર માનસિક તેમજ આધ્યાત્મિક રીતે ભારે પ્રભાવ પાડી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે ચંપલનો ઉપાય કેવી રીતે અસર કરે છે. તો ચંપલનો આ ઉપાય શત્રુની નકારાત્મકતાને ઉલટાવીને તેની તરફ જ પાછી વાળી દે છે, જે શત્રુના મનમાં ભ્રમ, ભય અને અસ્થિરતા ઉત્પન્ન કરે છે અને શત્રુને માનસિક રીતે નબળો પાડીને તેના ખરાબ ઈરાદાઓને સાવ નિષ્ક્રિય બનાવી દે છે. ક્યારેક ક્યારેક આ ઉપાય શત્રુને પોતાના માર્ગમાંથી કાયમ માટે હટાવવામાં પણ મોટી મદદ કરી શકે છે. ચંપલથી 5 વાર અહીં મારી દેવાથી શત્રુની ઊંધી ગણતરી શરૂ થઈ જશે. જો સતત જીવનમાં શત્રુઓ વધી રહ્યા હોય તો પણ શત્રુની ઊંધી ગણતરી શરૂ થઈ જશે. જો તેઓ તમને બહુ જ હેરાન કરી રહ્યા હોય અને તમારા દુશ્મનોની સંખ્યા એવી રીતે વધી રહી હોય કે જેની તમને ખબર પણ ન પડતી હોય, કારણ કે તમે ગુપ્ત શત્રુઓથી પણ પરેશાન છો અને કોઈ વ્યક્તિ સામેથી આવીને પણ તમારા પર વાર કરી રહી છે,
અથવા તો ગુપ્ત શત્રુઓની તમને જાણ નથી, પરંતુ અમુક લોકો એવા હે જે સામેથી વાર કરે હે, સામેથી તમને ભલું બુરું કહે હે, તમારા વ્યાપાર ધંધાને હડપવાની કોશિશ કરે હે, તમારા ઘરને પડાવી લેવાની સોચ રાખે હે, અથવા તો કોઈ પણ પ્રોપર્ટી કે જગ્યા પર તેમની ખરાબ નજર હે કે તમારા સાથે કંઈક ખોટું થાય, જેથી કરીને તેઓ તમારી જગ્યા કે તમારી મિલકતને આસાનીથી હડપી લે. તો એવું સમજી લો કે હવે તમારે તમારા શત્રુઓને ધૂળ ચટાડવાનો સમય આવી ગયો હે. તો જુઓ, આમાં તમારે ફક્ત ચંપલથી 5 વાર મારવાનું હે. તે કયો ઉપાય છે અને કઈ રીતે કરવાનો છે તે બધું જ તમને આ વિડીયોમાં આગળ જણાવીશું. તો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાયની વાત કરીએ તે પહેલા જે લોકો મહાદેવજીના સાચા ભક્તો હે તેઓ સૌથી પહેલા તો આ વિડીયોને લાઈક કરીને અમારી આ ચેનલ ટીજે કથાને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ભોળાનાથની કૃપાથી જ આ વિડીયો આજે તમારા સુધી પહોંચી શકી હે. બીજી વસ્તુ એ કે કમેન્ટ સેક્શનમાં જયકારો લગાવવાનું બિલકુલ ન ભૂલતા અને પૂરી સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી મહાદેવજી વહેલામાં વહેલી તકે તમારી મનોકામના પૂર્ણ કરે અને તમારા તમામ કષ્ટોને હરી લે. તો ચાલો હવે વાત કરી લઈએ મુખ્ય ઉપાય વિશે. તો જુઓ, શત્રુ ચાહે તમારી સામે હોય કે પછી કોઈ ગુપ્ત શત્રુ હોય, ફક્ત ચંપલનો આ નાનકડો ઉપાય તમારે કરવાનો હે અને બધા જ શત્રુઓ તમારી સામે પરાસ્ત થઈ જશે. એટલે કે ગુપ્ત શત્રુઓ પણ આવીને તમારી સામે ઘૂંટણ ટેકી દેશે, અને જો કોઈ સામેથી તમને પરેશાન કરી રહ્યું હશે તો તે શત્રુ પણ ધરાશાયી થઈ જશે અને ક્યાંયનો નહીં રહે, તથા તેની તમામ શક્તિઓ ક્ષીણ થઈ જશે. જ્યારે તમે ચંપલનો આ નાનકડો ઉપાય કરશો તો આ ઉપાય ક્યાં કરવાનો હે? તમારે તમારા પોતાના ઘરમાં જ આ ઉપાય કરવાનો હે. તમારે બહાર ક્યાંય પણ જવાની બિલકુલ જરૂર નથી અને કોઈ પણ પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નથી. બસ તમારે તમારી એક ચંપલ લેવાની હે અને તેનાથી જ આ ઉપાય સિદ્ધ કરવાનો હે. આમાં જૂની કે નવી કેવી પણ ચંપલ તમે લઈ શકો છો અને સ્ત્રી કે પુરુષ કોઈ પણ વ્યક્તિ આ ઉપાય ખૂબ જ સરળતાથી કરી શકે હે. જુઓ, આ ઉપાય તમે કાં તો રાત્રિના સમયે કરો અથવા તો વહેલી સવારે કરો, તે બહુ જ ઉત્તમ રહેશે. બપોરે પણ કરી શકાય છે, એવું કંઈ નથી, પરંતુ જો રાત્રે કરી લો છો તો તે વધારે ફળદાયી અને ઉત્તમ માનવામાં આવે છે. હવે ઘર પર જ ઉપાય કરવાનો હોવાથી તમે રાત્રે આસાનીથી આ કાર્ય પૂરું કરી શકશો. જુઓ, સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે ચાહે તો આ ઉપાય તમે તમારા બાથરૂમમાં કરી લો અથવા તો જ્યાં પણ તમને એવું લાગે કે તમારા ઘરમાં થોડી પાકી જગ્યા છે કે જ્યાં તમે કોગળો કરી શકો, ત્યાં જઈને તમારે આ ઉપાય કરવાનો છે. બાથરૂમ હોય તો બાથરૂમમાં કરી લો અથવા તો ઘરમાં જ્યાં પણ નળ લગાડેલો હોય ત્યાં પણ કરી શકો છો. હવે જુઓ, આમાં તમારે પગ પછાડવાનો એટલે કે મારવાનો છે. એટલા માટે વોશ બેસિન પાસે તો આ ઉપાય તમે કરી નહીં શકો, કારણ કે ધરતી પર તમારે પગ મારવાનો છે અને ત્યાં જ કોગળો પણ કરવાનો છે, કારણ કે આ પાણીનો વિશેષ ઉપાય છે. અને આમાં સૌથી જે મહત્વપૂર્ણ અને જરૂરી વસ્તુ છે તે એ તમારી ચંપલ, જેના દ્વારા આ ઉપાય કરવાનો છે. જુઓ, સૌથી પહેલા શું કરવાનું છે કે જે સ્ત્રીઓ છે તેઓ પોતાના કયા પગની ચંપલ લેશે? સ્ત્રીઓએ પોતાના ડાબા પગની ચંપલ લેવાની છે અને જે પુરુષો છે તેઓ કઈ ચંપલ લેશે? તેઓ પોતાના જમણા પગની ચંપલ કે જૂતું જે પણ તમારી પાસે હોય તે લઈ લો, અને સ્ત્રીઓએ પોતાના ડાબા પગની ચંપલ કે સ્લીપર જે પણ પહેરતી હોય તે લેવાની છે. હવે તમારે આ ચંપલને લઈને એ જગ્યા પર પહોંચી જવાનું છે જ્યાં તમે તમારા ઘરમાં કોગળો કરી શકો, અને સાથે એક ગ્લાસમાં ચોખ્ખું પાણી ભરી લેવાનું છે. એક ગ્લાસમાં પાણી ભરીને જ્યાં કોગળો કરવાનો હોય ત્યાં પહોંચ્યા પછી સૌથી પહેલા તમારે તમારા મોઢામાં પાણી ભરી લેવાનું છે. અને એવું નથી કે ગ્લાસનું બધું જ પાણી એક સાથે મોઢામાં ભરી લેવું, પરંતુ તમારા મોઢામાં જેટલું પાણી સમાઈ શકે એટલું પાણી ભરી લેવાનું છે. જ્યારે મોઢામાં પાણી ભરેલું હોય બરાબર તે જ સમયે તમારે તમારા શત્રુનું નામ મનમાં વિચારવાનું છે,
કારણ કે મોઢામાં પાણી હોવાથી મોટેથી બોલી તો શકાશે નહીં, એટલે મનમાં જ શત્રુનું નામ ધારણ કરવાનું હે. જો શત્રુનું નામ ન ખબર હોય અથવા ખબર જ ન હોય કે કોણ દુશ્મન હે, જે પાછળથી તમને પરેશાન કરે હે કે તમારા કામમાં અડચણો ઊભી કરે હે, અથવા કોણ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે, કારણ કે ઘણીવાર મિત્રો પણ શત્રુ નીકળતા હોય છે, અને જો તમને 1% પણ અંદાજ ન હોય કે તે કઈ વ્યક્તિ છે, તો પણ તમે મનમાં એવું વિચારો કે જે કોઈ પણ મારા શત્રુ છે તે હવે બચી શકશે નહીં અને ક્યાંયના નહીં રહે, તથા તેમની તમામ શક્તિઓ નષ્ટ થઈ જશે, એટલે કે તેમની તાકાત પૂરી થઈ જશે અને તેમનું કરેલું કારસ્થાન તેમની પાસે જ પાછું લોટી જશે. આની સાથે જ જો તમારી સાથે કંઈ પણ એવું ખરાબ થઈ રહ્યું હોય જેનાથી તમને હંમેશા ભય રહેતો હોય, જેમ કે તમારો વ્યાપાર બરાબર ન ચાલતો હોય અને જે ધંધો પહેલા બહુ સારો ચાલતો હતો તેમાં અચાનક મંદી આવી ગઈ હોય, અથવા કંઈક બીજું ખરાબ થઈ રહ્યું હોય, તો તમારે એવું વિચારવાનું છે કે જે કોઈ પણ મારી સાથે આ બધી ખોટી વસ્તુઓ કરી રહ્યું છે તે બધી જ તકલીફો ઉલટીને તેની પાસે જ પાછી જતી રહે. મોઢામાં પાણી ભરેલું હોવું જોઈએ. ત્યારે જ તમારે આ બધી બાબતો વિશે મનમાં દ્રઢતાથી વિચારવાનું છે. આટલું કર્યા પછી જ યારે તમે શત્રુ વિશે બધું જ વિચારી લો અને મનમાં એ નક્કી કરી લો કે હવે શત્રુ તમારા જીવનમાંથી બહાર નીકળી રહ્યા છે અને પરાસ્ત થઈ રહ્યા છે, તથા હવે મારા શત્રુ મારું કંઈ જ બગાડી નહીં શકે. પછી ભલે તે ગુપ્ત શત્રુ હોય કે સામે દેખાતો શત્રુ હોય, તેમના વિશે આટલું વિચાર્યા પછી તમારે પાણીને તમારા મોઢામાં અંદર જ ગોળ ગોળ ફેરવવાનું છે અને પછી તમારે જોરથી કોગળો કરી દેવાનો છે, એટલે કે મોઢાનું બધું જ પાણી એકસાથે બહાર જમીન પર કાઢી નાખવાનું છે. હવે જુઓ, કોગળો કર્યા પછી જે પણ જૂતું કે ચંપલ તમે લીધા છે તેને તમારે તમારા જમણા હાથમાં પકડવાના છે, અથવા જે હાથથી તમે કામ કરતા હોવ, કારણ કે અમુક લોકો ડાબા હાથે પણ કામ કરતા હોય છે, પરંતુ મોટા ભાગના લોકો જમણા હાથથી જ બધું કામ કરે છે. બસ તમારે ચંપલને હાથમાં ઉઠાવવાની છે અને પછી જ્યાં તમે કોગળો કર્યો છે ત્યાં જમીન પર જો તમે શત્રુનું નામ જાણતા હોવ તો તે પાણીવાળી જગ્યા પર ચંપલના આગળના ભાગથી શત્રુનું નામ લખવાનું છે. જો કે ચંપલથી પાણી પર લખેલું દેખાશે નહીં, પરંતુ તમારે મનમાં એવો ભાવ રાખીને શત્રુનું નામ લખી દેવું, અને જો નામ ન જાણતા હોવ તો માત્ર શત્રુ એવું લખી દેવું. આ પછી તમારે તે ચંપલને પોતાના તે જ પગમાં પાછી પહેરી લેવાની છે જે પગમાંથી તમે તેને ઉતારી હતી. હવે તમે જ્યાં કોગળો કર્યો છે અને જ્યાં નામ લખ્યું છે, બરાબર તે જ જમીન પર તમારે તે ચંપલ પહેરેલા પગથી 5 વાર ખૂબ જ જોરજોરથી પછાડવાનું છે, એટલે કે 5 વાર જોરથી મારવાનું છે. આ રીતે મારતી વખતે એવો ભાવ રાખવો કે જાણે તમે શત્રુની તમામ તાકાત અને તેના કરેલા કરતૂતોને કાયમ માટે નષ્ટ કરી રહ્યા છો. આ પ્રકારે ચંપલથી 5 વાર તે સ્થાન પર માર્યા પછી તમારે શું કરવાનું છે કે જો તમારા ઘરમાં થોડી રાખ હોય તો રાખ લઈ લો, અથવા તો થોડી માટી લઈ લો. હવે માટી શહેરોમાં આસાનીથી નથી મળતી, પરંતુ કુંડા તો દરેકના ઘરમાં હોય જ છે, કારણ કે છોડ બધા જ લગાવે છે. તો કોઈ પણ એક કુંડામાંથી થોડીક માટી તમારે કાઢી લેવાની છે, પણ બસ એટલું ધ્યાન રાખજો કે તે છોડ તુલસીજીનો ન હોવો જોઈએ, એટલે કે તુલસીજીના કુંડાની માટી ભૂલથી પણ આ ઉપાયમાં લેવાની નથી. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. અને બાકીના કોઈ પણ છોડની માટી લઈને જ્યાં કોગળો કર્યો હતો ત્યાં 2-3 ચપટી માટી નાખી દેવી, અને માટી નાખ્યા પછી ત્યાં 2-3 મગ અથવા અડધી ડોલ પાણી રેડીને તે માટી અને કોગળાવાળા ભાગને સંપૂર્ણપણે ધોઈને વહાવી દેવાનો છે. બસ આટલું જ તમારે કરવાનું છે, અને આ ઉપાય તમારે વારંવાર કરવાની જરૂર નહીં પડે, કારણ કે 1 થી 2 વાર કરવા માત્રથી જ તમને મોટો લાભ જોવા મળશે અને શત્રુઓ જડમૂળથી તમારા જીવનમાંથી દૂર થઈ જશે. સ્ત્રી કે પુરુષ કોઈ પણ પોતાની ચંપલ લઈને આ પ્રયોગ કરી શકે છે, અને ધ્યાન રહે કે ચંપલ ફક્ત તમારી પોતાની જ હોવી જોઈએ, અન્ય કોઈની નહીં. આ ઉપાય
તમે સવારે કે રાત્રે ગમે ત્યારે કરી શકો છો અને તે પછી તમે તમારા નિયમિત કામકાજ કરી શકો છો, જેનાથી મોટામાં મોટા શત્રુઓ પણ ધૂળ ચાટતા થઈ જશે. હવે આવો જાણીએ ચંપલ સાથે જોડાયેલા કેટલાક અન્ય નાના પરંતુ ખૂબ જ ચમત્કારી અને સરળ ઉપાયો, જેને અપનાવીને તમે તમારા શત્રુઓથી મુક્તિ મેળવી શકો છો. જેમાં પહેલો ચમત્કારી ઉપાય છે શત્રુનું નામ લઈને ચંપલ મારવાનો ઉપાય, જે એક પ્રાચીન અને સિદ્ધ ઉપાય માનવામાં આવે છે. આ માટે સૌથી પહેલા તમે એક જૂની ચંપલ, એક સફેદ કોરો કાગળ અને કાળી શાહીવાળી પેન અથવા માર્કર પેન લઈ લો. આ ઉપાય કરવાની વિધિ એ છે કે સૌથી પહેલા સફેદ કાગળ પર શત્રુનું પૂરું નામ કાળી શાહીથી લખો, અને જો નામ ન ખબર હોય તો માત્ર શત્રુ લખો. પછી આ કાગળને વાળીને તમારી જૂની ચંપલના તળિયા નીચે એટલે કે નીચેના ભાગમાં લગાવી દો અને રોજ સવારે તથા સાંજે આ ચંપલ પહેરીને જમીન પર જોરથી 3 વાર પહાડો અને મારતી વખતે મનમાં શત્રુનું નામ લઈને કહો કે તારો નાશ થાય અને તું મારા માર્ગમાંથી હટી જા. આવું સતત 7 અથવા 21 દિવસ સુધી કરવાનું છે. અને ઉપાય પૂરો થયા પછી તે ચંપલને કોઈ સુનસાન જગ્યાએ ફેંકી દેવી અથવા વહેતા પાણીમાં પધરાવી દેવી, જેના પ્રભાવથી શત્રુની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને તે માનસિક રીતે કમજોર થઈને તમને નુકસાન પહોંચાડવામાં અસફળ રહે છે. બીજો ચમત્કારી ઉપાય છે રવિવારની રાત્રિનો વિશેષ તોડકો, જેમાં સૌથી પહેલા તમારે એક કાળા રંગની ચંપલ, થોડું સરસવનું તેલ અને 7 કાળા અડદના દાણા લેવાના રહેશે. આ માટે કોઈ પણ રવિવારની રાત્રે કાળા રંગની ચંપલ પર સરસવનું તેલ લગાવીને તેના પર અડદના 7 દાણા મૂકી દો અને પછી આ ચંપલને કોઈ સુનસાન 4 રસ્તા પર જઈને તમારા શત્રુનું નામ લેતા લેતા ત્યાં જ છોડી દો તથા ત્યાંથી પાછા ફરતી વખતે ભૂલથી પણ પાછળ વળીને ન જોવું અને સીધા ઘરે આવી જવું. આ ઉપાય શત્રુને સાવ નબળો પાડી દેશે અને તમારી વિરુદ્ધ કોઈ પણ નવો પ્લાન બનાવતા રોકશે, જેનાથી તમારી રક્ષા થશે અને શત્રુ પોતે જ પોતાના કર્મોનું ફળ ભોગવશે. ત્રીજો ચમત્કારી અને સરળ ઉપાય છે લીંબુ અને ચંપલનો પ્રયોગ, જેમાં તમારે એક જૂની ચંપલ, એક આખું લીંબુ અને એક નાનો કાળો દોરો લેવાનો છે. વિધિ અનુસાર એક લીંબુ પર શત્રુનું નામ લખીને તેને જૂની ચંપલની નીચે દબાવી દેવાનું છે અને તે ચંપલને સતત 7 દિવસ સુધી પહેરવાની છે. ત્યારબાદ 8મા દિવસે તે ચંપલને કોઈ સુનસાન જગ્યાએ ફેંકી દેવાની છે, જે પરિવારના સભ્યોને શત્રુની ખરાબ નજરથી બચાવે છે. અને જો કોઈ શત્રુ તાંત્રિક ક્રિયા કરતો હોય તો તેને પણ સાવ નિષ્ક્રિય કરી દે છે. ભક્તો, જો કોઈ કારણસર તમે ચંપલનો આ ઉપાય ન કરી શકો તો કેટલાક વૈકલ્પિક તાંત્રિક ઉપાયો પણ અજમાવી શકો છો, જેમ કે લીંબુ અને મરચાનો પ્રચલિત ઉપાય, જેમાં દર શનિવારે અને રવિવારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર 7 મરચા અને 1 લીંબુ લટકાવવાથી નકારાત્મકતા ઘરની બહાર જ રહે છે. બીજો ઉપાય છે નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવા અને બજરંગબલીને શત્રુ નિવારણ માટે પ્રાર્થના કરવી, જે તમારા પર થયેલી કોઈ પણ ખરાબ વિદ્યાને કાપી નાખે છે. આ સિવાય શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવી તેમાં 2 લવિંગ નાખવાથી પણ શત્રુજનિત બાધાઓ દૂર થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે. પરંતુ ભક્તો, આ ચંપલના ઉપાયો કરતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી પણ અનિવાર્ય છે. જેમ કે આ ઉપાય માત્ર એવા શત્રુઓ માટે જ કરવો જે તમને સાચે જ માનસિક કે શારીરિક નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય અને મનમાં કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના પૂરી શ્રદ્ધાથી આ કાર્ય કરવું તથા આ વિધિને તદ્દન ગુપ્ત રાખવી અને કોઈને પણ આ વિશે ન કહેવું, તેમજ ચંપલને યોગ્ય સ્થાને જ છોડવી, નહીંતર તેનો પ્રભાવ ઓછો થઈ શકે છે અને પાછા વળતી વખતે પાછળ બિલકુલ જોવું નહીં. આમ શત્રુ મુક્તિ માટે ચંપલનો આ ઉપાય એક શક્તિશાળી તાંત્રિક ઉપાય છે, જેને સાચી વિધિથી કરવાથી બહુ જ પ્રભાવશાળી પરિણામ મળે છે અને શત્રુ માનસિક રીતે નબળો પડે છે. જો કે આ ઉપાય હંમેશા આત્મરક્ષાના સારા ઈરાદાથી જ કરવો જોઈએ, નહીં કે કોઈને બિનજરૂરી નુકસાન પહોંચાડવા માટે. અને જો સંભવ હોય તો મંત્ર જાપ, હનુમાન ચાલીસા અને ભગવાનની ભક્તિ જેવા સકારાત્મક માર્ગોને પણ સાથે રાખવા, જેનાથી
તમામ શત્રુ બાધાઓ આપોઆપ દૂર થઈ જાય છે।